ફોન કરો આવ્યો. હલો, હા એક ગામ જાતો તો હગું કરાવવા. એટલે ભલા મને આજે જ વર્યું એવું એમ ચાલશે નહીં? સારું હેડો હું આવું તો. એ હા હવે આહીને પાછો વરીને ચા જાઉં એના કરતા લાઈન ડાયન તાહીને પાવડો લઈને હેઠે જાઉં હરવે હરવે. હા એ ઘરે એક નહીં શી ખબર. એ ડાયો લે આજે ઘરે એક નહીં હે ડાયા. એ આર્યો આવો આવો એટલે લાઈને ભલે પાવડો હાલ ને એક તારે હજુ સામે પાણી પીવડાવે. જાતો તો એ કામ ફોન આવ્યો તો સંબંધી નો અહીંયા કરે હગા હતું ને હવે બોરાઈને ફોન આવ્યો પાણી ભર્યું. એવું હતું એમ? હોય તે ઘઉંમાં છેલ્લું પાણી પીવડાવે? છેલ્લું રહ્યું હવે. પણ આ પાયરો બાયરો જોજે એમને એમ ના પીવડાવી દેતો ને બધું હોઈ જાય. હાલ તો ઓછો નહીં લાગતો તેમજ ફોન કર્યો હોય ને. કના આગળ જોરા જતા હતા? એટલે ભાઈ એક ભાઈબંધનો ફોન આવ્યો તો કે એટલે છોકરાનું કંઈક હોય છોડીનું કરાવો ને તો મેં કીધું કશી વાંધો નહીં કરાવી નાખીએ. હવે તમે આટલા વરાઈને તમે મારા ભાઈબંધ હો તો તમે મને માંડ પૂછતા નહીં કે હગું કરવું હોય કે નહીં? શું મળ્યા ભાઈ? તો તમે હગા નહીં આ ભાઈબંધને તો વાત કરાય કે નહીં? મારા છોકરો જવાન નહીં ફરતો ગામમાં. બોલો ગટ્ટુ ગટ્ટુ તારો ઓલો ત્રીજો ભણતો તો તું નતો બેહારવા જાતો? હોય આઈ રહ્યો અત્યારે તો જવાન થઈ ગયો હે. એવું એમ? તારે મારું શું તને આજે જ મુહૂર્ત આવ્યું હું પાવડો લેવા આવ્યો તાણે જ અત્યાર સુધી તાર ચાકણ હોઈ ગયો તો કોઈ યાદ તો કરતો ને. આવલું નહીં કહેતા કે ઓહણ જ નતું હપું જોઈએ ભૂલી ગયો તો. આખા ગામે પણ આખા વઢિયાર મલકમાં બધે આપણા હગા કરાયેલા હે ભલા માણસ. પણ તમે હગાત કરાયા તારે આ વાત કરી જુઓ તમને આ ગટ્ટુનું આપણે હગું કરવાનું હોય ને ઓણ ને ઓણ વિવાહ કરવા જોડાયા હગું તો કરાવી નાખું બરાબર. છોકરો સીધું હે ને એટલે આખા ગામમાં કોઈનો છોકરો નહીં હોય એવો સીધો હે મારો છોકરો. એવું નહીં પછી અમુક ખારી સિંગ ખાતા હોય. ના પેલા એવું કોઈ વ્યસન નહીં ધાણાદાર સુધી ના અડે ને. એવું એમ ને? તારે તો ગમે દુનિયાના છેડાઈને તમ તાર લાવીશ દો. ગમે ત્યાં હવે જો આ ધ્યાનમાં રાખજો ગટ્ટુનું હગું તમારે ઓણ કરાવવું પડશે. એવું એમ ને? હવ થઈ જાય તમ તાર હવે બે ધડક હોઈ જાય. એવું? હવ રે તો તારે જ સાચો ભાઈબંધ કહેવાય ને આટલા વર્ષની ભાઈબંધી તારે કહેવાય હગા કરાવે તારે. પણ આ ના હોવું જોઈએ હો ને કે પછી તને ખબર હે ને? એટલે તને ખબર હે કે હું ઠેઠ થી રામાપીર નો ભગત છું. હા એ તો મને ખબર હે. તું આપણું ઘર તે જોયેલું જ છે ને કાયમ ખાઈ પીને જાય છે ભાર્યું તે ના કોઈ દાડો નહીં. તો પછી તાર અત્યારની પ્રજા વાહલી ચારી આવે હે તરત જ ઢેસણ જીવડાવે નીરી ચાલુ પેલું કરે. એટલે ના મારો છોકરો જબર સીધો હોય. એવું એમ? તારે આખા ગામમાં ગમે ને પૂછ્યું. હા તો હું હાલ તને હગાની વાત આવે એટલે આવું તરત જ કઈ વાંધો નહીં સીધો મહેમાન લઈને જઈશ. એવું? હવ એટલે તો તારા જેવો કોઈ ભાઈબંધ નહીં તાર. તમ તાર મહેમાન લઈને જઈશ. સારું હો સારું. અને છોકરાને હું આવું તેથી પાછો આમ કહી દીજે હવે વાત ચાલે એટલે કહી દેવાનું કે હમો નમો રેજી. એટલે કમ્પ્લેટ અને પાવડો આ પડ્યો લેતા જાવ. હા તે પાવડો હું લેતો જઉં. હો અને આ વાત કરી કાન મેં રાખજો. પાવડો હવે ચેક ને પાણી અટકાડવા આલે ને ઈ એક કામ પડ્યું ઈ પતાઈ આવું ને તારું હોય તો ચેક શોખું બેહારતો હો. એ હારું હો બે. કાતરાજીને ફોન કરું એક સમાચાર હાલવા હે વાત કરું. હેલો એટલે કેટલે હતા કોઈ તો આપણા ઘર બાજુ આવજો ને આમ બાજુ નીકળો તો હોય એક ભલામણ કરવી તમને પૂરું. હો તમે આ રૂબરૂબ આવજો પછી હું તમને વાત કરું બધી. હોય તો નરવો હતો જ કોઈ ફોન કરીને કહું ને. સારું આવો હાલ જ આવો કંઈ વાંધો નહીં તે આવો તે. હા અને શું કામ હશે તાત્કાલિક મને બોલાયો. ડમરુજી આવો કેમ હે? બસ આનંદ મંગલ. અરે શું કહેતા કો?
હવે કહેવામાં તો એવું કહેતો હતો હા કે આપણે સોડીનું હગું કરવાનું, બરોબર? બરાબર. કે ચેકવા તમે ફરતિયાર માણો હો બધે, વાહ વાહ. ફરવા ફરવાનું તમારે વધારે ને હગાઈ ઘણા કરાય હે. અરે લોટ પડું. હા, એટલે આપણે કોક સારું વ્યવસ્થિત કરવું હોય ને, છોકરું સંસ્કારી ને સારું હોય ને, ભણેલું આમ ઓછું હોય ચાલશે, અને જમીન જાગીરી આપણે બહુ જોતી નહીં, ખાલી ઘરે રહેવું હોય ને એટલે બહુ કહેવાય. એટલે સારું તે હગું હોય તો કહો, તો આપણે હગું કરવું છે. આપણી આગળ હોય ને એ સારું જોય. આપણે આપણે દુનિયાના હગા કરાય. બીજું કઈ નહીં, જો આપણે છોડીને સંસ્કાર આપણે મારા જેવા, બરોબર? બરાબર. એક નંબર. આપણે કઈ ઓલું નહીં, પણ કહેવાનો મતલબ કે દારૂડિયા કે એવા વ્યસન વાળું ના હોવું એટલે જોઈએ. અમને લોંડાડ એવા તો મને જ નહીં પસંદ દારૂડિયા તો હાવ. એમ એટલે શું કે દારૂ જુગારીને એવું ના હોવું જોઈએ. બાકી તો આપણને રોજ લાઈન રોજ ખવડાવશે ને છોડીને, હા તો આપણે પૂહાય. કશું વાંધો નહીં, તમ તાર મળી જાય એ ચિંતા ના કરશો. તો તે હોય તો કહેજો. જો આજ જ એક છોકરાના બાપને હું ભેરો થઈને આવ્યો, એક નંબર ઘર હે. એવું? હા. કે કઈ વાંધો નહીં. જો જમીન જાગીરી થોડીક ઓછી હોય ને તો ચાલે, પણ હારી ના હોય. હા હા, આપણે સંસ્કારી જુએ, આપણે દારૂડિયો ના હોવું જોઈએ. હા. દારૂ જુગાર છે એમ આપણને અલગ છે. હાથી ચાણે રાખ્યું જવાનું. તમે કોતાણે જઈએ હમણાં આમ થઈ નર્વસ છું, સિઝન પતી જઈ હવે. એવું એમ? હો તો હું શું કહું, હા, ફોન કરીને પૂછી લઉં હું એમને. જો નર્વસ હોય તો આજ જ જઈએ, એમાં શું. આ તે પૂછી લ્યો. હાલ જ ફોન કરું. હલો ડાયાજી બોલ્યા? હવે હું શું કહું, આજ જો આવીએ બરાબર મહેમાન લઈને. ચમ એવું એમ? શું આ પાણી પીજ્યું કરે રે? કોણ પીજ્યું? શેતર મેં પીજ્યું એમ? અને હું શું કહું, તો 2 દાડા પછી? હા, મારા છોકરાને હજુ જાણ કરવી પડે ને કે તને જોવા આવવાના હે. એ હારું હેડો, કઈ વાંધો નહીં હો. તે વાંધો નહીં હેડો હો. એ હારું 2 દાડા પછી આવી હેડો. તાર વાત થઈ ગઈ અમને. કઈ વાંધો નહીં, તે આપણે 2 દાડા ચેડ તમને. અને એક નંબર આપણે કરાય ને એમાં હગામાં તમારે જોવા પણ જ નહીં રે કાંઈ. સારું, કે વાંધો નહીં, તો 2 દાડા ચેડ તમે મને ફોન કરો એટલે હું આવી જાઉં. ફોન કરો એટલે ગામમાં આવી જાજો તમે, હું અહીંયા જઈશું. કઈ વાંધો નહીં, તે એવું કરશું. હો હો, સારું હેડો, તાર હું નેકરું હરવે. હા. મારો જે ડાયો શું કહેતો હશે ખબર, પાણી પી ગયું. છોકરા તું પણ નહીં કરે ને કા, એક તો આ હગાની વાતું લઈને આવે ને પાછો એ ડખા ના કરાવે. પચાસ દઉં છું, માનો તમે 10 જણા આવે ને તો 5 દઉં. અહીંયા કોઈની તાકાત નહીં. અહીંયા હું ગામમાં નીકળું ને એટલે બધી દુકાને ઓળખી જાય. અને એ આ ચિયાનો છોકરો પડ્યો હોય પી નાખણા દે ઉકેડા મેં. હા, શિખર તારા બાપને તો ધડો હેક નહીં. શિખર બાપ મારના બોલતો હો. યો હે લે, લાઈન જોવા દે ને લઈ જઉં તતડાઈને કરે. કીધું ને લગા પાણી નહીં. તમે એટલે તું મોટો સાહેબ હે લ્યા? સાહેબ હોવા આમ મોચું તાકતો. તું જતો તારા શું લેવા દેવા? અલ્યા એ જ આમ ઉભો થા. શું હતું? ના ઉભા શું હતું તારે? અલ્યા એ આ મારો છોકરો હે લ્યા. ઉભો થા. હેડ આમ કરે હેડ તું. આ ચઈ મારી આબરૂ નહીં રાખી ગામમાં. શું હતું તારે? તું આંકોરાય ઉભો થા. તું આ કોઈ હું પહોંચી ગયું. અલ્યા તારા બાપને તું આવું બોલે એ શરમ નહીં આવતી લ્યા? મસાલ્યા કહો હો. ના ઉપર ને કીધું ને તને. યાર એમ નહીં મને લાય હોટી લેવા દે મને રે. અલ્યા નક્કી મારો ડોહો લાગે હે. શરીર કંટ્રોલ કરું પણ લગારે હોતી પોંક પાડી દેવાનો હોય એવો. અલ્યા હું ઓલાને ના પાડતો તો કલ્યા મારે નહીં પીવો, પણ મારી મજબૂરી હતી, એમાં ડોહાની સોગંદ આપી એટલે પી લીધો થોડો.
હા જો લે હા જો હા ઊભો થા એ જો હા હે આ તને ચીએ પીવરાયો હોય હે અલ્યા પણ તું મને પાડીશ પણ હે શું તું કે અલ્યા હે પણ આમ તું આમ સીધો ઉભો રહે ના સીધો જ છું તમે હકણા નહીં ઉભા હતા એમ કહું એમ નહીં આ તને ચીએ પીવરાયો એમ કહું લ્યા પીવા એમ તો કાકા ને મજબૂરી હતી એમ નહીં અલ્યા તારા બૈરું નહીં તારા મજબૂરી છે નહીં એમ કહું મજબૂરી હતી હું કીધું ને કે મજબૂરી હતી એમ કહું શાની મજબૂરી તારે એ અમે બેઠા હતા બરાબર હોય તે મારો ભાઈ બનશું કે હે હું તમારી સોગન જો ખોદા નતો બીજો ખબર છે ને તમને અલ્યા પણ એમાં થયું થયું તું ઉભો થા ને હમણાં હોટકી નાખે એમાં એવું થયું મારે મારી વાત આપણે હે એ ભાઈએ મને તમારી સોગન આપી હવે દુહાની સોગન આપે એટલે મેં બે પેક મારી લીધા તું આખો જા કંદ મારે હે નકરી દારૂની બાસ નહીં આવતી નકરી સાણની બાસ આવે ભેરી એટલે મારા આમ ખબર ને તને પીવરાયો એમ સાણની બાસ આવે ને ઉકીડો લેવરે હાથે ઉકીડો લેવરે બસ હવે તું લેવરાઈ જઈશ તું પી પીન શું કામ હતું તમારે બોલો એમ નહીં તને મારા હમ ચિયો કાલે હે તો ચિયોક તો એમ કે રેલગાડીના ફાટા વખતે હુઈ જા તારા બાપની સોગન હોય જો હાલ જ હોય જો રેલ ગાડી હોય તો અત્યારે હુઈ જાય તો તું પોથાના હમણાં બીડી નાખીશ શું તું કામ બોલો તું યાદ કરે યાદ હવે સાનો માનો અલ્યા કોર ઘર હે આપણું અલ્યા હમણાં મોર થાવ તમે મને કેમ કે હું ભૂલી ગયો તું મોર થાય ભૂલી ગયો નકરો જીની હોય ની વાદા બગડી જ ગયો હે તો પકડા દો તને પકડવા દો મને પકડતો નહીં આને કોઈ સારું નહીં એટલે બતા યાર કઈ મારી આબરૂ નહીં રાખી કે ગામ મેં કોણ હગા કરાવે તારા આ ઉકેડા આગળ તમારી આપણું જઈ નાખી ઓય ઉકેડા આગળ આમ ઘરે સાનો માનો પડે નહીં રહેતો ને આ જીની હોય ની વાદે પીવા થોડી વડે હેટ પણ શાંતિ રાખો ને શું શાંતિ રાખે આમ હેટ મોર થા હુઈ જા ફટાફટ લે ના હું ગાવ હું શું કરું એને તો હુઈ જા ને હમણાં ધોકાઈ નાખવાનો હું તને આ તો સારું કર્યું મહેમાન આયા નહીં કાલના કાલ જોવા બના હતા ત્યાં તો ફંદા માંડ્યા લ્યો એટલે તમારે હજુ ચા સુધી પહેરવાનું એમ કહું અરે મારા નહીં પણ હું તને સડાવો પૈણાવો હે તને તો પહેરે ના દે અડધી ઉંમર થઈ ગઈ મારી તો એટલે હવે પૈણાવાનો હે એવું અને આ શું બાંધીને આવ્યો હે પટ્ટો લાવ્યો 400 રૂપિયા 400 રૂપિયાનો પટ્ટો ત્યાં ત્યાં દેડા માં દે હે ચાણ જોવા બને મને કાલ હવે પમદીનું કીધું હે એટલે આયના વાક તો આમ ઉલકોર વાક છે આ કોણ વાર છે આ વાહન કરે મિલે મને અને હવે પીતો નહીં કહી દે કે આજ પીસ નહીં હું દારૂ વાત તું બાપા કહો આ બે વીઠા કે વીઠા બે પણ આ બે કહો બસ હે માથા ઉપર હાથ મેલીને કહું એટલે માથું આય હે હે કે કહું આજ પણ નહીં પીવું બસ સાચું કે ને હાચું તો અસલ છોકરો હોય ને આ બસ 4 પીલા પગ એમ નહીં કેતો અસલ છોકરો હોય ને તો કાલે દારૂ બંધ એટલે જો અસલ તો લુગડા લાવજો નવા અરે તું કે એવા લુગડા પહેરાવા તને તું કે એમ કરવું હોય હા મેડમ બરોબર હા પણ કાલ હિન દારૂ બંધ પણ કોક સોગન છે તો સોગન તો પાડી પડે ને એમ કહું જે કઈ પાડવી નહીં હું તમ જીવું હું મારા આમ ખવરા ને ખાઈ લેજે હું નહીં મરી જવાના હજી હા મેડમ હું નહીં નાખું હાલ જા નહીં નાખ જા ફટાફટ અને આમ હરખો રેડી થઈ જા હા મારું ક્રિકેટ કોમેડી